महाराज श्री सुंदर साथ। सर्व सुंदर साधना चरण में कोटान कोट धन्यवाद प्रणाम जी। सिंधी ग्रंथ प्रकरण नंबर 11 चौपाई नंबर 9 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 9। જોઈ ઇલમ કુંજી દઈ પટ પણ આયો ઈ આયા આઈ અકલ આજી અગરે પસો ઉલટિયા સઈ। જોઈ ઇલમ કૂજી દઈ કે આપણે ગઈકાલે જે જોયું કે ધણીના હુકમથી બધું થઈ રહ્યું છે કે હિત હુકમ હેકડો હકજો ઇન્હી હકજો ઇલમ। હુકમ ઇલમ યા રાંદ કે પસો બેઠ્યું તલે કદમ। આપણે તો ધણીના ચરણોમાં બેઠેલા છે એમ કે છે। તો આજે કંઈક બધું થઈ રહ્યું છે ધણીના હુકમથી થઈ રહ્યું છે। ઇલમ પણ ધણીના હુકમથી આવ્યો છે કે જે કંઈક થઈ રહ્યું છે એ ધણીના હુકમથી થઈ રહ્યું છે। તો ધણીનો હુકમ છે શું? ગઈકાલે આપણે જોયું કે ધણીનો હુકમ છે શું? ધણીનો હુકમ એ બીજું કશું નથી, આપણા દિલની ઈચ્છા છે। આપણા દિલની ઈચ્છાને કારણે આ બધું બની રહ્યું છે। હવે શું કહે છે અહીંયા આગળ કે ચોઈ ઇલમ કૂંજી અહીં પટ પણ આયો અહીં। કે ઇલમ દ્વારા આપણને બધી શુદ્ધ પડી। ઇલમ દ્વારા એ પહેલા આપણને કશી શુદ્ધ નથી, હવે ઇલમ દ્વારા આપણને બધું જ સમજાય છે કે આપણે અને ધણી વચ્ચેનો જો પડદો હોય તો એ પડદો આપણો છે, ધણીનો નથી। બહુ જ મહત્વની વાત છે કે આપણે અને ધણી વચ્ચેનો જો પડદો છે એ પડદો આપણે પોતે છે। અને એ પડદો આપણી જાતે હટાવવાનો છે, ધણી નહીં હટાવે। આ સમજી લો। લાવો પ્યાર કરો દીદાર, પરમધામ જવું હશે તો ધણી સાથેનો પ્રેમ લાવવો પડશે, લાવવો પડશે ને લાવવો પડશે, આમાં કોઈ સંશય નથી। આ છોડવું પડશે। જે બ્રહ્માંડ બનાવીને બેઠા છે જ્યાં સુધી છૂટશે નહીં ત્યાં સુધી દ્રષ્ટિધામમાં જશે નહીં। છોડવું પડશે। આ પથ્થરની લકીર છે, સમજી લેવાની। ઇલમથી આપણને આ બધી શુદ્ધ પડી છે કે આપણે અને ધણી વચ્ચેનો જો પડદો એ ખુદ આપણે છીએ। ઇલમ આપણને બતાવી રહ્યો છે અને આપણે શું કરીને બેઠા છીએ? ધણીના હુકમથી ખડું છે। ધણી જ્યારે હુકમ ફેરવશે ત્યારે આપણે પરમધામ જઈશું પાછા। આપણે આ જોઈને બેઠેલા છે। અહીંયા શું કે છે કે ઇલમથી સમજ પડી કે આપણે ખુદ પડદો છે, આપણે પોતે જ પડદો છે। ચોઈ ઇલમ કૂજી અહીં પટ પણ આયો અહીં, પટ પણ આયો અહીં। હવે કે આ કૂંજી પણ તમે છો, સમજી લેજો। આ કૂંજી પણ તમે છો અને જે આ જાગૃત ઇલમ છે મીન્સ જાગૃત બુદ્ધિનું જ્ઞાન પણ છે એ ધણીએ આપણને આપ્યું છે, ધણી આપણને આપ્યું છે। હવે જો ઇલમ આપણને ધણીએ આપ્યો છે તો બીજી વાત શું કહ્યું? કૂંજી પણ તમે જ છો। હવે કૂંજી કઈ? અહીંયા આપણને થઈ કે ભાઈ ઇલમ મળ્યો તો કૂંજી પણ તમે છો, તો કૂંજી કઈ? તો કૂંજી આપણે કઈ? કૂંજી આપણા દિલની ઈચ્છા, એ કૂંજી છે। આપણા દિલની ઈચ્છા છે કે માયામાંથી હટાવી અને ધણીના ચરણોની અંદર જઈએ, એ આપણા દિલની ઈચ્છા છે, એ કૂંજી છે। કે ઇલમ દ્વારા આ વચનો લીધા તો આ વચનો લીધા, સમજાયું બધું, જાગૃત બુદ્ધિ ધણીએ આપણને આપી છે।
તો એ જાગૃત બુદ્ધિથી આપણને સમજાયું અને આપણા દિલની અંદર જો ઈચ્છા થાય તો આપણે એ તરફ પ્રયાણ કરીએ. એટલે કુંજી પણ આપણે પોતે જ છે. કુંજી લઈને આવ્યા તો ખરા, શ્યામાજીએ આપણને આ ઇલમ આપ્યો, એ ઇલમ આપ્યો, પણ હવે કુંજી આપણે પોતે જ છે. કે જ્યાં સુધી આપણે પોતે જ આપણી દ્રષ્ટિ ફેરવીશું નહીં ત્યાં સુધી ધામ જવાશે નહીં, ત્યાં સુધી ધણીના દીદાર થશે નહીં, ત્યાં સુધી પરમધામ દેખાશે નહીં. એટલે કુંજી આપણે પોતે જ છે. જ્યાં સુધી આપણે બાહ્ય દ્રષ્ટિ બંધ નહીં કરીએ અને ભીતરના ચક્ષુ ખોલીશું નહીં, એ કુંજી છે. પડદો કોણ છે? પડદો આપણે પોતે જ છે. કેમ કે કુંજીને યુઝ નથી કરતા આપણે. પડદો હટાવવામાં હોય તો એને તો આપણે ફાડી નાખવો પડે, પોતાને ખસેડી દેવો પડે, અને એ ખસેડવા માટે આપણને કુંજી આપી છે, અને એ કુંજી આપણે વાપરતા નથી અને કહીને બેઠા છે ધણીના હુકમથી કરું છે, ધણીના હુકમથી કરું છે. શું કરીએ? ધણીનો હુકમ શું છે એ સમજી લઈશું, આ બધું જ સમજાશે. કુંજી આપણે પોતે જ છે. જ્યાં સુધી નાના નાના બ્રહ્માંડોને આપણે મૂકીશું નહીં ત્યાં સુધી ધણી તરફ જવાશે નહીં. આ દુનિયા 14 લોક સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે લેવા દેવા છે જે નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠા છે ત્યાં લેવા દેવા છે. કોની સાથે લેવા દેવા નથી. એટલે ચોઈ ઇલમ કુંજી અહીં, પટ પણ આયો અહીં. અકલ આજી અગરે પશુ ઉલટિયા સહી. અકલ આજી અગરે, અકલ આજી અગરે પશુ ઉલટિયા સહી. કે હવે તમે બાહ્ય દ્રષ્ટિથી જુઓ કે ભીતરની દ્રષ્ટિથી જુઓ, આપણે વિચારવાનું છે. કે તમે ઉલટું જુઓ કે સીધું જુઓ. દ્રષ્ટિ આપણી જોવા, આપણી પોતાની દ્રષ્ટિ છે કે આપણે નહીં કહેતા મન ફાવે એમ કરીએ છે ને વારે ઘડીએ, એ મને ફાવે કરું. તમને ફાવે તમે કરો છો, તમારામાં કોઈ દખલ કરે છે? તો મને ફાવે મને કરવા દો ને, તમે શા માટે દખલ કરી રહ્યા છો? કેવું સરસ કહીએ છીએ ને આપણે સંસારની અંદર, કહીએ છીએ ને કે માતા પિતા અને બાળક વચ્ચે કંઈક થતું હોય તો માતા પિતા બાળકને કહેતા હોય તો શું કે બાળક શું કે હવે તો મને જીવવા દો. અહીંયા આગળ આ છે કે હવે મીન્સ કે આપણને ઇલમ મળ્યો છે, આપણને આ ઇલમ મળ્યો છે, ઇલમથી બધી પહેચાન થઈ ગઈ છે. તો પડદો આપણે ખુદ જ છે કે જ્યાં સુધી આપણે આ ઇલમ સમજ્યા પછી બાહ્ય દ્રષ્ટિ બંધ કરી અને ભીતરના ચક્ષુ ખોલીશું નહીં ત્યાં સુધી આ ન્યામતની અસલ લજ્જત છે એ મળશે નહીં. અને એ જ કુંજી છે આપણે. એટલે તમે સીધું જુઓ કે ઉલટું જુઓ, તમારા હાથની વાત છે. અને આપણે શું કહીને બેઠા છીએ? આપણે બધા શું કહીને બેઠા છીએ કે ધણીના હુકમથી કરું છે બધું. આ વિચારો, આની પર વિચાર કરો. હે રાદ હુકમ ઇલમજી પાણ કે સુતડે દિખારે. ખિલ્લણ બીચ અર્થ જે પાણ કે રાદ્યું થો કારે. કે આ ખેલ જે છે એટલે કે છે હે રાદ મીન્સ આ ખેલ. હે રાદ હુકમ ઇલમજી, કે આ જે ખેલ છે હુકમ અને ઇલમનો ખેલ છે. બહુ બારીક વાત છે. આ બહુ બારીક વાત છે. અને બે રીતે અને આપણે જોઈએ તો બાહ્ય દ્રષ્ટિથી અને ભીતરની દ્રષ્ટિથી જુઓ, અને બારીક દ્રષ્ટિથી જુઓ કે આ ખેલ છે ઇલમ, હુકમ અને ઇલમનો ખેલ છે. કેવી રીતે?
હવે તો હુકમનો ખેલ છે. તો હવે રાજી મહારાજને એક સાઈડ પર મૂકી દો. રાજી મહારાજને સાઈડ પર મૂકી દો. 1 મિનિટ, 1 મિનિટ વાળે નો ડાઉટ કરે કરતા કરતા બધા એક છે, કાર્ય કરતા રાજી મહારાજ છે, પણ એમને એક સાઈડ પર મૂકી દો. તો હુકમ અને ઇલમ, આ ઇલમ, હુકમ અને ઇલમનો ખેલ છે. હુકમ કયો? આપણા દિલની ઈચ્છા. સાંભળજો હવે, હુકમ કયો? તો આપણા દિલની ઈચ્છા એ હુકમ છે. આપણા દિલની ઈચ્છાને કારણે બ્રહ્માંડનું સર્જન થયું અને આપણે અહીંયા આવ્યા. ઇલમ, તો ઇલમ પણ આપણા માટે આવ્યો. ઇલમ પણ આપણા માટે આવ્યો. હવે ઇલમ આપણા માટે આવ્યો, હુકમ આપણો પોતાનો છે, આપણા દિલની ઈચ્છા એટલે મીન્સ પોતાનો હુકમ છે. ઇલમ આપણા માટે આવ્યો, ધણી આપી રહ્યા છે, કારણ કે ધણી આશિક છે, જે કહીશું એ આપણને આપશે. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર, એટલે જે કહીશું એ આપશે. આશિક છે ધણી એટલા માટે. એટલે જે ઇલમ અને હુકમ, આ ઇલમ અને હુકમ આ બંને શું છે કે આ ખેલ ઇલમ અને હુકમનો છે. તો ઇલમ મળ્યો, હવે અહીંયા આગળ ઇલમ મળ્યો. આપણો હુકમ મીન્સ આપણા દિલની ઈચ્છા, આ બે વસ્તુ. હવે જો આપણા દિલની ઈચ્છા બદલાય, હવે જો આપણા દિલની ઈચ્છા બદલાય અને ઇલમ કે છે એ પ્રમાણે આપણે ચાલીએ તો આપણું તન તન રહે ખરું. એટલે આપણે ખુદ આપણો પડદો છે એ પડદો હટી જાય કે ના હટી જાય? પરમધામમાં આપણે જાગૃત થઈએ કે નથી? એટલે જે કંઈ કરવાનું છે આપણે કરવાનું છે. એટલે આ ખેલ છે એ ખેલ હુકમ અને ઇલમનો છે ખેલ. ધણી આમાં શું કરે? ધણી તો જે માગે એ આપે છે. હા, પેલું નહીં આપે કે ભાઈ આ ખેલ બંધ કરો, હવે પરમધામ લઈ જાઓ. આ નહીં કરે ધણી. આ પડદો જાતે આપણી જાતે હટાવવાનો છે. અને બધા સુંદર સાથને ઇલમથી આપણને સમજ છે કે આ પડદો આપણી જાતે હટાવવાનો છે, તો આપણે ધણીને અરજો કરી દે છે. ખેલ તો અબ બંધ કરો, દિન બીતે બળે, અરજી સુંદર સાથ કર. ધણી કહે છે મેરી રૂહ તો આંખે ખોલ અને જો કે આ ખેલ સોનો છે. આ ખેલ કોના માટે થયો છે? ખેલ કોના માટે થયો છે? ઇલમ કોના માટે આવ્યો છે? એટલે આ ખેલ છે ઇલમ અને હુકમનો છે. ઇલમ આવ્યો તો ખેલ સમાપ્ત થઈ જવો જોઈએ. એ સમાપ્ત નથી થયો. એની પાછળનું કારણ કે હુકમ બદલાયો નથી. તો હુકમ નથી બદલાયો. કયો હુકમ નથી બદલાયો? આપણા દિલની ઈચ્છા હજુ બદલાઈ નથી. હજુ આપણે માયાને અને માયાની અંદર છે, એ હુકમ છે. એ નથી બદલાયો. અને એ જ્યારે આપણા દિલની ઈચ્છા બદલાશે, બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતર જઈશું આપણે. આપણા દિલની ઈચ્છા એ જ ધણીનો હુકમ છે. અને એ જ્યારે આપણે ભીતર જઈશું, ભીતરના ચક્ષુ ખોલીશું, તો આ તન છે, તણનો પડદો હટી જશે. ધણી સાથે એક રૂપ થઈ જઈશું. વાહિદત થઈ જશે ને વાહિદત થશે તો ઈશ્ક અવશ્ય આવશે. આ ખેલ છે. એટલે હુકમ અને ઇલમનો ખેલ છે. આની અંદર ધણી ક્યાં આવ્યા મને કહો તમે? ધણીએ જે જોઈતું તો બધું આપી દીધું, આખું પરમધામ આપી દીધું. એ ઇલમ છે. હવે આપણે આ ઇલમને પહેચાનીએ નહીં તો એમાં ધણીનું શું વાંક? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધણી શું કરે આમાં? તારી દ્રષ્ટિ બહાર પડતી હોય, તારી દ્રષ્ટિ બહાર પડતી હોય, તું આ બધો ઇલમ છે અંતસ્કરણની અંદર લેવા માંગતી હોવ, તો પછી તને તારા દિલના દરવાજા કેવી રીતે ખુલે? વિચાર વિચાર વિચાર, આની પર વિચાર કરો. એટલે આ ખેલ શોનો છે? ઇલમ અને હુકમનો આ ખેલ છે. એટલે કે છે ચોઈ ઓકે હે રાદ મીન્સ કે આ ખેલ છે. રાદ એટલે ખેલ. હુકમ ઇલમજી કે હુકમ અને ઇલમનો ખેલ છે. પાણ કે સુતડે દિખારે.
પાણ કે સૂતળે દેખાડે. એટલે શું છે કે આપણે તો ધનીના ચરણોની અંદર બેઠેલા છીએ, આવ્યા નથી ને ગયા નથી કઈ, અને ત્યાં આગળ આ બેઠા બેઠા આપણને ખેલ દેખાડી રહ્યા છે. આપણી દ્રષ્ટિ ધણીની આંખોમાં છે. જો આપણી દ્રષ્ટિ ધણીની આંખોમાંથી હટે એક પલ માટે તો આપણે જાગૃત થઈ જઈએ, પણ ધણી હટવા દે ખરા? અને એ નથી હટતી, એની પાછળનું કારણ શું છે? હમણાં તરત હટી જાય, આપણી દ્રષ્ટિ ધણીની આંખોમાંથી તરત હટી જાય, પણ આપણે હાથે કરીને માંગેલું છે એટલા માટે નથી હટતી એ દ્રષ્ટિ. આપણી ઈચ્છા એની અંદર સંમતિ આપે છે એટલા માટે નથી હટતી દ્રષ્ટિ આપણી. હવે એ ઈચ્છા હવે જો આપણે બદલીએ તો હટી જાય, પણ એ ઈચ્છા બદલતા નથી આપણે. ખેલ જો આવ્યા છે અને ખેલમાં રલ થઈ ગયા છે, ખેલ ખેલી રહ્યા છે, ખાલી જોવાયા હતા તો ખેલી રહ્યા છે આપણે, હવે ક્યાંથી હટે? વિચારો. અને જે સુંદર સાથે પોતાની ઈચ્છા બદલી છે, તેમનો વજૂદનો પડદો હટી ગયો છે, અને ધણીના દીદાર પણ એમના થયા છે, અને ધણીના ચરણોની અંદર જાગૃત પણ થયા છે. જે સુંદર સાથે આ કર્યું છે, જેને આપણે પરમહંસ થઈ ગયા કે છે ને, એટલે બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન બની જાય. પછી ખિલ્લણ બીચ અર્થ જે પાણ કે રાજ્યું થો કારે. ખિલ્લણ બીચ અર્થ જે, ખિલ્લણ મીન્સ આપણી હસી, આપણા હસી માટે આ ખેલ કર્યો છે. પરમધામની અંદર આપણી હસી, આપણી ઉપર હસી થાય એટલા માટે આ ખેલ કર્યો છે, અને આ ખેલની અંદર આપણને ભૂલાવી રહ્યા છે. એટલે ખિલ્લણ બીચ અર્થ જે, ખિલ્લણ બીચ અર્થ જે પાણ કે રાજ્યું થો કારે. કે આપણને ભૂલાવી રહ્યા છે, આપણી હસી માટે આ બધું ભૂલાવી રહ્યા છે. નહીં તો બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિના લક્ષણો એમને આ એક જ વસ્તુ મળે અને તરત પહોંચી જાય. પણ આપણી હસી ના, જો આટલો બધો ઇલમ આપણને મળ્યો છે તો પડદો હટી જાય, તરત ઓન ધ સ્પોટ હટી જાય, પણ એ નથી હટતો. એની પાછળનું કારણ બીજું કશું જ નથી, આપણી હસી છે, અને આપણી હસી માટે આપણી ઉપર નારદને મોકલી દીધો છે. અંતસ્કરણ ઉપર કોને? નારદને બેસાડી દીધો છે. આપણને ભરમાવી દે છે. એ દજ્જાલ એ છે. દજ્જાલ છે કોણ? તો દજ્જાલ એ છે. એ તો આ ઇલમ મળે તો આપણે તરત આપણી દ્રષ્ટિ ભીતર થઈ જાય, પણ દજ્જાલ આપણને અંદર જવા નથી દેતા, અને બહાર આપણે દજ્જાલને ખોરી રહ્યા છે. વિચાર. હિત બેઓ કોઈ ન કેતિયા, સબડી સે હુકમ ઇલમ, જે ઉડે નાબૂદ હુકમે, તપસા બેઠ્યું તલે કદમ. કે અહીંયા આગળ સાંભળજો, અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર હુકમ અને ઇલમ સિવાય બીજું કશું છે જ નહીં મોમીનો માટે. બીજું કોઈ ના દેખાય. હુકમ અને ઇલમ બે જ વસ્તુ દેખાય આપણને. હવે શું દેખાય છે? જાતે વિચારો કે આપણને આટલો બધો ઇલમ મળ્યો, બરોબર. હવે હુકમ, આ બે સિવાય બીજું કશું દેખાય છે ખરું આપણને? હુકમ અહીંયા શું છે? હુકમ આપણી દ્રષ્ટિ. હુકમ શું છે? આપણી દ્રષ્ટિ, મીન્સ આપણા દિલની ઈચ્છા, એ હુકમ છે. હવે એ જે આપણી દ્રષ્ટિ મીન્સ આપણા દિલની ઈચ્છા, કે આપણી દ્રષ્ટિ આપણી ઈચ્છાથી આપણી દ્રષ્ટિ બહાર છે. હવે જો એ દ્રષ્ટિ ભીતર કરીએ તો, અને એ દ્રષ્ટિ ભીતર થઈ અને સાથે સાથે ઇલમ દ્વારા એ દ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતર આપણે આવ્યા તો પડદો હટી ગયો. એટલે અહીંયા આગળ કે આ ખેલની અંદર ઇલમ અને હુકમ સિવાય બીજું કશું દેખાતું જ નથી.
હવે આને બીજી રીતે તો સમજ પડી ગઈ, સુંદર સ્વાધ્યાય ન પડી તો બીજી રીતે સમજાવો કે ભાઈ આપણને હવે બધી સમજ પડી તો આપણે કોની રાહ જોઈને બેઠા છીએ? બધી સુધ આવી તો કોની રાહ જોઈને બેઠા છીએ? કેમ જતા નથી અંદર? એટલે કહેવાનો મતલબ કે આપણા દિલની ઈચ્છા તમને કોણ રોકી રહ્યું છે? નહીં કહેતા ભાઈ આ માયા છે, આ બહુ એ છે. ભાઈ તમને કોણે રોક્યા? આપણે આપણી જાતે નથી જતા. ખુદ કો ઇતના કર બુલંદ, એ બુલંદ આપણે નથી થતા. એ વિશ્વાસ નથી આવતો આપણને. પેલી ચોપાઈ છે ને, વિશ્વાસ કરીને જે દોડશે તારતમનું ફળ તેને મળશે. હા છે. ઈલમ ઉપર ધણીના વચનો પર વિશ્વાસ છે તો દોડો, પછી એ માર્ગ પર ચાલો. બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલો. તો ઈલમ અને હુકમ આ સિવાય બીજું કશું જ નથી અહીંયા આગળ. હુકમ હવે સમજાયો કે હુકમ છે શું? તો હવે કે છે ધણીનો હુકમ છે, ધણીનો ઈલમ છે. આપણે આવું કહી રહ્યા છીએ કે ધણી પણ આ ઈલમ આપી રહ્યો છે અને ધણીના હુકમથી આ ખડું છે. આ બે સિવાય કશું નથી. વિચારો સુંદર છે. આ સાચી વાત છે. નો ડાઉટ ધણી આપણને ઈલમ આપી રહ્યા છે, પણ ધણીના હુકમથી ખડું છે એ સાચી વાત છે? ના, આપણી દ્રષ્ટિ નથી બદલાતી, એ હુકમ છે. ધનનો હુકમ છે શું? આપણા દિલની ઈચ્છા, એ જ હુકમ છે. હવે આપણી દ્રષ્ટિ બહાર છે, ધણી શું કરે? એટલે જો હુકમ બદલાય તો ધણીના ચરણોમાં આપણે જાગૃત થઈ જઈએ. હવે ધણીનો હુકમ આપણે ફેરવવાનો છે. હવે ધણીનો હુકમ ફેરવવાનો એટલે શું? ધણીનો હુકમ ફેરવવાનો એટલે શું? ધણીનો હુકમ છે શું? આપણા દિલની ઈચ્છા એ ધણીનો હુકમ છે. હવે એ ફેરવવાનો મીન્સ આપણી દ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરની દ્રષ્ટિ આપણે ખોલી નાખીએ તો ધણીનો હુકમ ફરી ગયો. તો આપણો પડદો હટી ગયો. આપણે બધા છે ને જાહેરી દ્રષ્ટિથી ધણીનો હુકમ જોઈ રહ્યા છે. જાહેરી દ્રષ્ટિથી કે ભાઈ ધણીના હુકમ છે. હવે પહેલી એક વસ્તુ વિચારો કે ધણીનો હુકમ આપણી પર આવે ખરો? જો આશિક અને માસુક હોય, તો ધણીનો હુકમ આવે ખરો? બીજી વસ્તુ, ધણી કહે છે કે હું તો ભાઈ પ્યાર ભરે તમારો હોય, પણ હું તો આશિક છું. પરમધામની અંદર ઈશ્કરબદ્ધ થયો ત્યારે શું કહ્યું ધણીએ? કે ભાઈ ભલે પ્યાર તમારો રહ્યો, પણ આશિક તો હું છું. આશિક કદાપી માસુક પર હુકમ કરી શકે ખરા? જાહેરી દ્રષ્ટિથી આ વિચારો કે જે હુકમ છે એ હુકમ શું છે એને સમજો. માતા બાળક પર કદાપી હુકમ કરે ખરી? બાળકને પ્રેમ કરતી હોય તો બસ એ પ્રેમ જ કર્યા કરે, એ હુકમ ન કરે. હા, અહીંયા ફનાનું વજૂદ છે એ કરે, ફનાનું વજૂદ અવશ્ય કરે, કારણ કે અંતસ્કરણ છે એટલા માટે. અને અંતસ્કરણની અંદર ગયા તો હુકમ આવી ગયો, પણ દિલની અંદર હોય તો હુકમ આવે ખરો? વિચારો. તો આશિક છે એ દિલની વાત છે, હુકમ છે એ અંતસ્કરણની વાત છે. આ બંને વસ્તુ જુદી છે. આશિક છે એ દિલ સાથેનો સંબંધ છે, અને હુકમ છે એ અંતસ્કરણ સાથેનો સંબંધ છે. તો આપણે ને તેની વચ્ચેનો કયો સંબંધ છે? દિલ સાથેનો સંબંધ છે કે અંતસ્કરણનો સંબંધ છે? વિચાર. એટલે કે છે આ ખેલની અંદર બીજું કશું નથી, હુકમ અને ઇલમ સિવાય કશું નથી. અમારે ઘડી કેમ બતાવી રહ્યો છે અને પાછળનું કારણ કે સમજો કે ભાઈ આપણને ઇલમ મળ્યો છે. હવે જે હુકમ છે એ હુકમ આપણે ફેરવવાનો છે, મીન્સ આપણી દ્રષ્ટિ આપણી જાતે બદલવાની છે.
બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ આપણે જાતે ખોલવાના છે. મુસાફરી આપણે જાતે કરવાની છે. આપણે એકલા આવ્યા છે તો એકલા જવાનું છે. અહીં તો આ સંસારની વાત કરી રહ્યો છું. અગર બ્રહ્માંડમાંથી આપણે બધા સાથે આવ્યા છે તો સાથે જવાનું છે, વાત સાચી છે. પણ આ બ્રહ્માંડમાં જો કે આપણે એકલા અહીં જન્મ લીધો છે તો આપણે પાછા એકલા જવાનું છે. એ ઘડી કોઈ આવે છે, પરિવારનો કોઈ સભ્ય આવે છે જાતે ઉપર જવા? અડધો કલાકે નહીં રાખે. શા માટે? એમના માટે આખું જીવન આપણે વ્યતીત કરી રહ્યા છીએ. આપણે જઈશું ને અડધો કલાકે નહીં રાખે એ તનને, ભાઈ કાઢો બહાર, અડધો કલાકે નહીં રાખે. એના માટે શા માટે આપણે જીવન વ્યતીત કરી રહ્યા છીએ, વેઠવી રહ્યા છીએ? વિચાર વિચાર વિચાર. તો દ્રષ્ટિ ફેરવી દો અને અખંડની અંદર પરિક્રમા કરો. બાહ્ય દ્રષ્ટિથી પરિક્રમા ન કરો. આપણે શું કરીએ છીએ? પરિક્રમા નો ડાઉટ પરિક્રમા કરી આપણે, તો પરિક્રમા વજૂદથી કરી રહ્યા છે. શરૂઆતની અંદર કરવી એ નો ડાઉટ એ સાચી વાત છે, પણ પરિક્રમા આટલું બધું સમજ્યા પછી પરિક્રમા વજૂદથી કરી રહ્યા છે. હવે પરિક્રમા દિલથી કરો, અખંડની. બહુ બારીક વાત છે. આ જે સમજે છે એ સમાયા છે, ધણીના ચરણોમાં જાગૃત થયા છે. એટલે હે રાદ હુકમ ઇલમજી પાણ કે સુતળે દિખાડે ખિલ્લણ બીચ અર્સ જે પાણ કે રાજ્યુ છો તો કારે હિત બીઓ કોઈ ન કેતીય સબ ડીસે હુકમ ઇલમ. અહીંયા આગળ બીજું કશું દેખાતું નથી. એટલે કે હિત બીઓ કોઈ ન કેતીય, બીજું કશું છે જ નહીં આગળ. શું છે? ફક્ત સબ ડીસે ઇલમ હુકમ. સબ ડીસે હુકમ ઇલમ. હુકમ અને ઇલમ સિવાય બીજું કશું જ નથી અહીંયા મોમીનો માટે. જે ઉડે નાબૂદ હુકમે, જે ઉડે નાબૂદ હુકમે તો પસો બેઠ્યું તલે કદમ. હવે કે છે જે ઉડે નાબૂદ હુકમે, હુકમથી જો આ ઉડી જાય, શું? આ માયા હટી જાય. હુકમથી બાહ્ય દ્રષ્ટિ બંધ થાય તો ધણીના ચરણોની અંદર આપણે જાગૃત થઈ જઈએ. તપસો બેઠ્યું તલે કદમ, તપસે બેઠ્યું તલે કદમ. રાજ્ય મહારાજના ચરણોની અંદર આપણે જાગૃત થઈ જઈએ. પણ હવે શું કે છે? જે ઉડે નાબૂદ, ફાર્મસી ઉડી જાય, પડદો છે પડદો હટી જાય. હુકમે સોનાથી હટી જાય, હુકમથી હટી જાય. હવે કયો હુકમ નહીં છે? ભાઈ ધણીના હુકમે, ધણીએ પડદો આપે છે, ધણીના હુકમથી આ પડદો હટશે એટલે આપણે જાગૃત થઈ જઈશું. બસ આ જ આપણે લઈને બેઠા છીએ. આપણા બધાની દ્રષ્ટિ કે આપણા બધાની ગ્રંથિ આ છે કે ધણીએ પડદો આપ્યો છે, ધણીના હુકમથી પડદો આવ્યો છે. ધણી અહીંયા ચોખ્ખું લખ્યું છે કે જે આ પડદો છે એ ધણીના હુકમથી છે. હુકમથી આ પડદો હટી જશે તો ધણીના ચરણોમાં જાગૃત થઈ જઈશું. આ બધું બતાવી રહ્યા છે. છોડો આને. ધણીનો હુકમ કદાપી ન હોય ને કદાપી ચાલે નહીં. જો ધણી આપણી પર હુકમ કરે તો આપણા ધણી નથી, સમજી લેવું. આશિક માસુક પર કદાપી હુકમ ન કરી શકે અને છતો આપણે હુકમને વળગીને બેઠા છે. અહીંયા ચોખ્ખું કહ્યું કે હુકમ છે શું, પડદો છે શું? પડદો ખુદ આપણે છીએ. ખુદ આપણે પડદો બનીને બેઠા છે. આપણે અને ધણી વચ્ચેનો પડદો છે આ વજૂદનો પડદો છે. તો વજૂદનો પડદો એ જ આપણે બેઠા છે. કારણ શું? વજૂદ મીન્સ અંતસ્કરણને છોડતા નથી. વજૂદ મીન્સ બાહ્ય દ્રષ્ટિ બંધ કરતા નથી, ભીતરના ચક્ષુ ખોલતા નથી. આ વજૂદ છે.
અંતસ્કરણને છોડો, મન નમન કરી દો, વજૂદ સમાપ્ત થઈ જશે. આપણે ને ધની વચ્ચેનો જે પડદો છે, વજૂદનો પડદો છે. એ વજૂદ છે શું? વજૂદનું સંચાલન કોણ કરે છે? મન કરી રહ્યું છે. બસ એને નમન કરી દો, વજૂદ સમાપ્ત થઈ ગયું. ધણીના ચરણોમાં જાગૃત થઈ ગયા. કેટલું સરળ છે સમજવા માટે. હવે ચાલવાનું આપણે છે એ દ્રષ્ટિ બંધ કરો. મન નમન ક્યારે થાય? હવે મન નમન ક્યારે થાય? કે છે મનને નમન કરી દો. વજૂદને હટાવો હોય તો મનને નમન કરી દો. હવે જે ઇન્દ્રિયો જે બહાર ફરી રહી છે એને ભીતર ફરવાનું શરૂ કરી દો. એને હુકમ કરી દો કે ભાઈ આવું ભીતર ફરતું, બહાર ન ફરીશ. આપણી દ્રષ્ટિ બહાર ફરે છે. જ્યો જ્યો દ્રષ્ટિ ફરે છે ત્યો ત્યોથી માયા આપણે લઈને આવીએ છીએ. માયાને આવવાના, સમજી લેજો, માયાને આવવાના 3 મુખ્ય રસ્તા છે. 3 મુખ્ય રસ્તા છે. માયા આવે છે ક્યાંથી? તો 3 માર્ગથી આવે છે. એક આંખથી, એક કાનથી અને એક નાકથી. આ 3 થી માયા આવે છે. આપણે જોઈએ માયા આવી ગઈ, સમજી લો. કોઈના ઘરે કંઈક સારું જોયું એટલે આપણું મન થઈ ગયું ચાલુ. કોઈનું સારું સાંભળ્યું, થઈ ગઈ માયા ચાલુ કે હું આવું કેમ ન કરું. અને નાકથી કંઈક સરસ રસોઈ કઈને હોય અને એની સ્મેલ આવી સરસ, તો ખાવાની ઈચ્છા થઈ ગઈ. એટલે માયા આપણા તનની અંદર આવવાના 3 માર્ગ છે. મહત્વના 3 માર્ગ: આંખ, કાન અને નાક. બંધ કરી દો. ધનીની સુગંધી લો ને. દ્રષ્ટિ ધનીના ચરણોની અંદર રાખો ને. કાન છે ધનીના વચનોની અંદર રાખો ને. આ ભીતર થયા. બાહ્ય દ્રષ્ટિ હશે તો આ 3 વસ્તુ માયા લઈને આવશે ને આવશે. એની ગેરંટી. અને આ 3 વસ્તુ, આંખ, કાન અને નાક, આ 3 વસ્તુ ધનના ચરણોની અંદર હશે તો. ધનીના વચનો સાંભળવા માટે તત્પર રહો. વાણીની અંદર ડૂબો. દ્રષ્ટિ ક્યાં રાખો? પરમધામની અંદર રાખો, ધનીના ચરણોની અંદર રાખો, ધનીની લીલાની અંદર રાખો. સુગંધ કઈ આવશે? પરમધામની સુગંધ લેવા પ્રયત્ન કરો. હુકમ છે શું? હુકમ આ છે. બદલી કાઢો એને. પણ અહીંયા આગળ તો ચોખ્ખું કહ્યું છે, જે ઉડે નાબૂદ હુકમે. જે ઉડે નાબૂદ હુકમે એટલે કે છે ધની છે, ધનીના હુકમથી ઉડશે. આ માયા ધનીના હુકમથી ઉડી જશે એટલે આપણે પરમધામમાં જાગૃત થઈ જઈશું. 400 વર્ષ થયા છે. 400 વર્ષ થયા છે. 4000 વર્ષ થશે તો પણ પરમધામ નહીં જાઓ, જો આને આ રીતે ચાલીશું તો. વિચાર્યો. ધની તો હસી માટે બેસી રહ્યા છે. માર્કંડને 7 કલ્પાંત 86 યુગ સુધી માયા બતાવી હતી. એક પલ પણ ત્યાં નથી થઈ. ચંદનનો અડધો લીટો પણ નતો ઘસર્યો. આટલી માયા બતાવી. હજુ તો આપણે 400 વર્ષ થયા છે. વિચાર્યો. રાત ખેંચીને રાખી છે. નારાયણજીએ માર્કંડને 7 કલ્પાંત 86 યુગ સુધી માયા બતાવેલી છે. ત્યાં હજુ ચંદનનો અડધો લીટો પણ નતો ઘસ્યો માર્કંડે. આપણે એક પલ હજુ નથી થઈ અને થવાની નથી. વિચારો સુંદર સાથ. બસ બીજું કઈ નહીં. આની પર વિચાર કરો કે હુકમ છે. હવે તો વાણી, પહેલા વાણી નથી મળતી, હવે તો વાણી ઘેર ઘેર મળે છે. જાતે મંથન કરો ને. ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. શા માટે વાળ ભટકી રહ્યા છે આપણે? ધની બધું જ આપણને આપી રહ્યા છે. દિલમાં ઈચ્છા કરો ને કે મારે આ વાણી મંથન કરવું છે. ઈચ્છા કરો. ન મળે તે કહેજો તમને.
ગમે ત્યાંથી આવી જશે તમારી પાસે. અનુભવ કરો એકવાર. આ નથી સમજાતું મને. ઈચ્છા કરો, અંદર ને અંદર ડૂબો, આજે ને કાલે 2 દિવસની અંદર જવાબ ના મળે તો કહેજો. પણ એની અંદર આપણે ડૂબવું નથી. આપણે તો બધું રેડીમેડ જોઈએ છે. તમે કહો, તમે કહો, તમે કહો. એક કાને સાંભળીને બીજા કાને બહાર. બીજે દિવસ પૂછીએ તો શું? કશું નથી. કારણ કે જાતે નથી કર્યું એટલા માટે. જાતે કર્યું હશે તો બધું રહેશે. જાતે કરવું નથી આપણે બધાને. અને એક પકડાયું છે કે હુકમથી ખડું છે, બસ એને પકડીને બેસી રહ્યા છે. આપણે બધા આ પકડીને બેસી રહ્યા છે. ભાઈ ધણીના હુકમથી ખડું છે. ધણીનો હુકમ હટાવે ત્યારે બધું પતી જાય. બસ આને જ પકડીને બેઠા છે. આની અંદર આપણી જે છે ને નાદાની બતાવી રહ્યા છે. આપણી અને નાદાની ન કહેવાય, એને શું કહેવાય કે આપણી વર્ડ યાદ નથી આવતું કે આપણી મક્કારી, આપણી મક્કારી બતાવી રહ્યા છે. આપણે શું બતાવી રહ્યા છે? આપણી આ મક્કારી બતાવી રહ્યા છે. બસ જળાવી લીધું, બેસી રહ્યા, પણ એની અંદર આપણી મક્કારી છુપાયેલી છે. આંખો ખોલો, સમજાશે હુકમ શું છે. મક્કારી દૂર કરો તો સમજાશે. આ જ્યાં સુધી મક્કારી હશે ત્યાં સુધી નહીં મળવાનું. આલસ્ય છે, નીંદ છે. નીંદ છોડો તો અવશ્ય 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 મળશે. જેમ બાળક છે, બાળકને સ્કૂલમાં ભણવા મોકલ્યો છે, પણ એ સાહેબ તો બધાને એક સરખું જ સમજાવી રહ્યા છે, પણ એ બાળક ધ્યાન ના આપે, એની અંદર સતત ડૂબ્યો ના રહે અને બહાર મસ્તી જેને અંદર એના અંદર મસ્તી જ હૂદતી હોય. સાહેબ શીખવાડતા હોય ત્યારે મસ્તી કરતા હોય, વિચારતા હોય કે ભાઈ આ ક્લાસ પતે એટલે અહીંયા ફરવા જાઉં, આમ જાઉં, તેમ જાઉં, બાહ્ય એની દ્રષ્ટિ ફરતી હોય, તો સાહેબ જે કહી રહ્યા છે એના દિલની અંદર કે એના મનમાં આવે ખરું? અને એ જ એની અંદર જ બીજો વિદ્યાર્થી છે, એક ધ્યાનથી સાંભળી રહ્યો છે, ઘરે જઈને એનું લેસન કરે છે, આ છે તે છે. જ્યારે એક્ઝામ આવે ત્યારે પેલો અવ્વલ નંબરે પાસ કરશે. જે એની અંદર રચો પચો રહ્યો છે એ અવ્વલ નંબરે આવશે, અને જેની દ્રષ્ટિ બહાર હતી એ નપાસ થશે. આ વસ્તુ છે, બીજું કશું નથી. આ જેમ ધણીના વચનોને આપણે વચનોની ઇલમની અંદર આપણે રહીશું, ઇલમની અંદર રહીશું, આની અંદર ડૂબતા જઈશું, તો આપણી બાહ્ય દ્રષ્ટિ બંધ થશે, અવશ્ય થશે. બધું સમજાશે. હક્કે દિલ કી બારીકિયા શું છે સમજાશે. ધણીએ કેવી રીતે આ ખેલ કર્યો છે, આમાંથી કેવી રીતે બહાર નીકળવું, આ ચાવી આપણને આપી છે. અને ચાવી આપણે ખુદ પોતે છે, અને એ જ હુકમ છે. એ ચાવી એ જ હુકમ છે, અને એ ચાવી આપણને આપી દીધી છે. એ ચાવી આપણને આપી દીધી છે. અહીંયા કહી દીધું કે ભાઈ કુંજી એ જ હુકમ છે, અને એ જ કુંજી આપણને આપી દીધી છે. તો હુકમ બદલી કાઢો ને, હુકમ બદલી દો ને. ધનનો હુકમ બદલાય? હા, અવશ્ય બદલાય. પણ ધનનો હુકમ છે શું? આપણા દિલની ઈચ્છા. આપણા દિલની ઈચ્છા બદલી દો. બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલી દો. જે ઉડે નાબૂદ હુકમે, જે ઉડે નાબૂદ હુકમે, તપસો બેઠ્યું તલે કદમ. ધણીના ચરણોની અંદર જાગૃત થઈ જઈશું. પણ એ હુકમે ઉડે ત્યારે, પણ હુકમ શું છે? આપણા દિલની ઈચ્છા ફેરવી દો. ધણીના ચરણોમાં જાગૃત થઈ જઈશું આપણે. હવે હુકમ શું છે સમજી લેજો. ઘણી બધી વાર હુકમ શું છે, હુકમ શું છે આપણે સમજાવ્યું, પણ છતાં આપણે જે એકવાર જે બેસી ગયું છે એ હુકમને લઈને બેસી ગયા છે. ધણીના હુકમથી કડું છે, ધણી હવે તમે મહેર કરો મારી પર, આ હુકમ ઉઠાવી લો, અમને પરમધામ લઈ જાઓ. વિચારો, એ દ્રષ્ટિ છે, અને ધણી આ બતાવી રહ્યા છે, આ દ્રષ્ટિ છે. આપ જમીનનો ફેર છે કે નથી?
ધની કહે છે હું જે આપી રહ્યું છે એ તું લે, હું તને આપી રહ્યો છું એ તું લે, હું તને બતાવી રહ્યો છું એ તું ન લઈશ. ધની દ્વાર ઢીનો અસાહત में બેઓ ઇલમટી ના ઉજાણ, તકી સુણી આડો પટ કોન ઉઠ્યો પાણ. ધણી દ્વાર ડીનો અસાહત में, અસાહત में એટલે ધણીએ આપણે જે પરમધામના જે દરવાજા છે, દ્વાર છે, એ આપણા હાથમાં સોંપી દીધા છે ધણીએ. એટલે શું કે છે? ધની દ્વાર, ધનીના દ્વાર મીન્સ ધનીના ચરણોની અંદર જવું હોય, ડીનો એટલે ધણી આપી દીધા. ધનીના ચરણ કમલ તો ખુલ્લા છે, આવો જેને આવવું હોય ને એમના ચરણોની અંદર. એટલે ધનીએ દ્વાર તો ખોલી દીધા છે આપણા માટે, પણ એ દ્વાર તમારા હાથમાં છે એમ કે છે. એટલે ધની દ્વાર ડીનો અસાહત में, અસાહત में મીન્સ આપણા હાથમાં છે. આ પરમધામના દરવાજા આપણા હાથમાં છે. હવે ઇલમ હવે હુકમ સમજાયો, હવે હુકમ સમજાયો. પરમધામના દરવાજા એ પણ આપણા હાથમાં છે. એ કુંજી આપણને આપી છે એટલા માટે. એટલે ધની દ્વાર ડીનો અસાહત में बियो इलम ડીના ઉજાણ. અને આ સમજ, આ પહેચાન જે છે, આ સમજ અને આ જે પહેચાન છે એ આપણને સોનાથી મળી? તમારા ઇલમથી મળી. ધની આ ખીલની અંદર આ ઇલમ અને હુકમ શું છે એ ધની આપણને સમજાવી રહ્યા છે. બસ આ ખેલમાં બીજું કશું નથી. ઇલમ અને હુકમ સિવાય બીજું કશું જ નથી. આ ખેલની અંદર ઇલમ અને હુકમ સિવાય બીજું કશું જ નથી. હુકમ શું છે? આપણા દિલની ઈચ્છા છે, એટલા માટે આ ખેલ થયો છે. ઇલમ શું છે? કે આપણા ઈચ્છા ફરે અને ધામ પાછા જાય. બસ આ બે વસ્તુ છે, બીજું કશું નથી ખેલની અંદર. અને શું શું કરી રહ્યા છે આપણે જુઓ. તકી સહુ આડોપટ, તકી સહુ આડોપટ કોન ઉપટ્યો પાણ. કે હવે કે છે આપણા વચ્ચેનો જે આ પડદો જે છે એ કેવી રીતે સહન થાય? અહીંયા આગળ જે બતાવી રહ્યો છે ને, બહુ બારીક વાત કહી રહ્યા છે. ત્રીજું ચરણ કે હવે એ આપણા બંનેનો વચ્ચે જો આ પડદો છે એ કેવી રીતે સહન થાય? આગળ જોયું તો પડદો શું છે? તો પડદો ખુદ આપણે છીએ. આ વજૂદ એ પડદો છે. આપણે આગળ જોયું કે પડદો છે શું? ચોપાઈ નંબર 9. ચોઈ ઇલમ કૂંજી અડે પટ પણ આયો અહીં. ચોઈ ઇલમ કૂંજી અહીં, પટ પણ આયો અહીં. કે આપણે જાતે જ પડદા છે. પડદો પણ આપણે છીએ. હવે કે છે જો ઇલમથી જો આ પહેચાન થઈ ગઈ તો ધની મારે અને તમારે વચ્ચેનો આ પડદો કેવી રીતે રહી શકે? એ ખટકી રહ્યું છે. હવે પડદો કોણ કરીને બેઠું છે? આપણે કે ધની? વિચારો સુંદર છે. અહીંયા આપણને સમજ પડી ગઈ કે આપણે કોણ છે, આપણા ધની કોણ છે, આપણું ધામ શું છે. આ બધી શુદ્ધ પહેચાન થઈ ગઈ આપણને. હવે પહેચાન થઈ ગઈ, ધનીનો હુકમ શું છે એ પણ સમજ પડી ગઈ. તો હવે આપણે ને ધની વચ્ચેનો પડદો કયો છે? કોણ કરીને બેઠું છે? આપણે કરીને બેઠા છે કે ધની કરીને બેઠા છે? ધનીએ શું કહ્યું કે તું મને ખરા દિલથી એક વાર પુકારું, તને 10 વાર હાજી હાજી કરીશ. હું તો સહેરાગ સે પણ નજદીક છું. હું તો સહેરાગ સે પણ નજદીક છું. કોણ કહી રહ્યું છે? ધની બતાવી રહ્યા છે, ધની કહી રહ્યા છે. હવે જો ધની આપણને આ કહી રહ્યા હોય તો પડદો કોનો છે? આપણો છે કે ધનીનો છે?
तुमको इश्क उपजाओने करू सो अनेक उपाय આપણને ઈશ્ક આપવા માટે ધની કરી રહ્યા છે. વિધ સંજમે સંજમે આપણને આ પીલાવી રહ્યા છે. ઇલમ રસ આપણને પીલાવી રહ્યા છે. કેમ? ઈશ્ક આવવા માટે. કેમ? તારી દ્રષ્ટિ, બાહ્ય દ્રષ્ટિ બંધ થાય, ભીતરના ચક્ષુ ખુલે એટલા માટે ધની આ બધું કરી રહ્યા છે. અને પાછા આપણે કહી રહ્યા છે કે ધની તમારા હુકમથી આ ખરું છે. ધની કરે તો શું કરે? એટલે કે મેરી રૂહ તું આંखें खोल, मेरी रूह तू आंखें खोल, तू न पहचाने तो मैं क्या करूं? તું નથી પહેચાન કરતી, હું શું કરું? તું સમજવા જ નથી માંગતી મારા વચનોને તું સમજવા જ નથી માંગતી, હું શું કરું? હવે ચોથું ચરણ શું કે છે પાછું? કોનો ઉપટ્યો પાણ, કે હું દરવાજા કેમ ન ખોલી દઉં? હવે કે છે ચાવી પણ તમને આપી દીધી, હુકમ પણ તમારા હાથમાં છે, ચાવી પણ તમને આપી, પરમધામના દરવાજાની ચાવી પણ, તો પછી આ દરવાજા આપણે ખોલતા કેમ નથી? આ દરવાજાની અંદર આપણે પ્રવેશ કરતા કેમ નથી? કેમ ઘરની બહાર ઉભા રહ્યા છે? ઘરની બહાર કેમ ઉભા રહ્યા છો તમે? તમને ખબર છે બહાર વરસાદ, સંસારનું ઉદાહરણ છે, આપણને ખબર છે કે બહાર વરસાદ આવી રહ્યો છે, તુફાન આવી રહ્યો છે, પવન ફૂંકાઈ રહ્યો છે. ઘરની ચાવી તમારી પાસે છે, તો તમે ઘરની અંદર કેમ નથી જતા? ઘરની અંદર જશો તો આ તુફાનથી બધાથી બચી જશો. સંસારની અંદર આવું હોય તો જલ્દી તારું ખોલી અને અંદર જતા રહીએ છીએ, બારણું બંધ કરી દે છે. અહીંયા કેમ નથી કરતા? બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના દરવાજા કેમ નથી ખોલતા? અખંડ સુખ જોઈએ છે આપણે બધાને અખંડ સુખ જોઈએ છે, ધનીનો ઈશ્ક જોઈએ છે, આપણને ધામ જોવું છે, તો આ દરવાજા બંધ કરી દો ને. એ નથી કરવા આપણે. એ દરવાજા, બાહ્ય દરવાજા બંધ કરવા નથી, એની અંદર રહેવું છે અને પેલું સુખ જોઈએ છે. કેવી રીતે મળે? જ્યાં સુધી નાના બ્રહ્માંડો નહીં મૂકીએ, એ મોટામાં મોટા મગરમચ્છ છે, આજે ને કાલે સમજાશે, અવશ્ય સમજાશે. આજે ને કાલે સમજાય. એ મગરમચ્છને જ્યાં સુધી છોડશો નહીં, ત્યાં સુધી ધની મળવાના નથી. આગળ આપણને કઈ પ્રકાશની અંદર કહી દીધું કે સગા સંબંધી એ મોટામાં મોટા મગરમચ્છ છે. એ બધા બીજું કોઈ નથી, તમારા લેણદારો છે, તમારા બધાના લેણદારો છે. સમજો તો સારી વાત છે, ન સમજો તો આજે ને કાલે સમજાશે. ચિંતા ન કરો. ધની છોડવાના તો છે જ નહીં ધની. અને જેમણે સમજ્યા છે, જેમણે છોડ્યું છે, એ જો ધનીના ચરણોમાં જાગૃત થયા છે કે નથી થયા? જુઓ તમે એમનું જીવન જુઓ. બાહ્ય દ્રષ્ટિ જેમણે બંધ કરી છે, ચાવી જેમને મળી છે, ચાવીની અંદર એન્ટર થયા છે ખોલીને, એ બધા સુખી છે. તો આપણે એ માર્ગ પર કેમ ન જઈએ? જેરે હુકમ પટ ખોલિયા, જેરે હુકમે પટ ખોલિયા, તો દ્રજા ખુદી જે ગુને નતા કુંજી દિનાઉ હથ આશિક સામાસુક વિછોડા કી સહે. ધની આશિક છે તો બધું આપણને આપી દીધું. કુંજી પણ પરમધામના દરવાજાની કુંજી પણ આપણને આપી દીધી. કેમ? ધની આશિક છે. તો પછી આ સમજીએ છીએ ધની આશિક છે, આપણને આ બધું જ આપી દીધું છે, છતાં આપણે શું કહે છે? ધનીના હુકમથી ખડું છે. આપણને આ બોલતો પણ શરમ નથી આવતી. આપણને આ બોલતો પણ શરમ નથી આવતી. આશિક અને માસુક વચ્ચે આ હુકમ આવે ક્યાંથી? એ સમજાતું નથી. આની પર વિચાર કરો. જે રે હુકમ પટ ખોલ્યા, કે જેણે હુકમથી આ પટ ખોલી દીધા છે. હુકમથી મીન્સ
આપણી ઈચ્છાથી બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલ્યા છે. મનથી વિચારવાનું બંધ કરી અને અસલ અકલથી લેવા પ્રયત્ન કર્યો છે ધણીના વચનોને. જેને તું આની પર વિચાર કર, વિચાર્યો. અંતસ્કરણને લેશો તો અંતસ્કરણમાં જ રહેશે, અને દિલ તરફ મોકલવા પ્રયત્ન કરો. અને દિલ જ્યારે અને લેશે, અને જ્યારે દિલે લીધું, આ દરવાજા ખુલી ગયા. એટલે પટ ખોલી દીધા. એટલે કે છે જેરે હુકમ પટ ખોલિયા તો દ્રજા ખુદી જે ગુને. હવે અહીં આગળ બીજી વાત આવે. કે આ જો દરવાજો ખોલી દીધો આપણે, તો દરવાજો ખોલ્યો એની અંદર, સાંભળજો, હવે દરવાજો ખોલવાનો તો કેવી રીતે ખોલવાનો એ આપણને બતાવી રહ્યા છે. કે આપણે બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલ્યા, પણ આ ખોલતો મને ડર લાગે છે. એમ કે છે, કયો ડર? મેં ખુદીનો ડર, કે મેં આ કર્યું, મને બધું આ મળ્યું, મને આ ડર લાગે છે. એક આ વાત છે કે ધનીએ મારી પર બહુ મહેર કરી. સુંદર સાથ, આ બારીક વાત છે, સમજવા પ્રયત્ન કરો. કે આપણે આ દરવાજા ખોલી દીધા, સમજી લો કે આ દરવાજા ખોલી દીધા. હવે આ દરવાજા ખોલ્યા તો આપણને ધની અમૃત આપી રહ્યા છે, અમૃત પાન, રસપાન કરાવી રહ્યા છે. હવે જો એ રસપાન, હવે કે મને આ મળ્યું, મને આ મળ્યું, એના માટે હું ડરી રહી છું. એમ કે છે, જો દરવાજા ખોલી દઈએ આપણે, જો દરવાજા ખોલી દઈએ, હવે દરવાજા ખોલી દઈએ મીન્સ કે અંતસ્કરણ છે, મનને એકદમ શૂન્ય કરી દીધું, નમન કરી દીધું. હવે એની અંદર જે રસ મળે એની અંદર ઓતપ્રોત થવાનું હોય, કે પછી બધાને કહેવાનું કે મને આ મળ્યું, મારા લીધે મને, હું આ રીતે, મેં આ કર્યું તો આ થયું, મેં આ કર્યું તો આ થયું. વિચારો. એટલે જેને જેને મળ્યું છે, જેને જેને મળ્યું છે, એમણે બોલવાનું બંધ કરી દીધું. એ રસની અંદર ડૂબી ગયા. ક્યાં સુધી આ વિચાર, આની પર વિચાર કરો. એટલે કે મેં ખુદીથી હું ડરી રહી છું. એમ કે છે કે ભાઈ મને મળ્યું, આ હું બતાવી રહ્યો છું. આ જે મેખુદી છે એ ધનીથી આપણને દૂર લઈ જાય છે. ધની પાસે નથી. ધની નીંદ આપી ધનીએ, પણ એ નીંદ આપી, ભાઈ મને મળી, હું બધાને આપી રહ્યો છું, અને એ ધનીથી આપણને દૂર લઈ જાય છે. એનો મને ડર છે. એટલે જેરે હુકમે પટ ખોલ્યા તો દ્રજા ખુદી જે ગુને. એટલે મને આનો ડર છે, મને કે મેં ખુદી તો નથી આવે ને મારામાં, અને એના માટે, એટલા માટે હું નથી ખોલી રહી. નહીં તો કે છે કે અમે આશિક રૂહો છીએ. એમ કે છે, ન તો કુંજી દિનાઓ હત આશિક, ન તો કુંજી દિનાઓ હક આશિક. અમે તો આશિક છે. એમ તો અમે આશિક હોય તો પછી કોની રાહ જોઈને બેસી રહીએ? હવે જો આપણે આશિક, ત્રીજું ચરણ આનાથી ઉલટું કહી રહ્યું છે. બીજું ચરણ ને ત્રીજું ચરણ. ત્રીજા ચરણ શું છે? નહીં તો અમે આશિક છે. હવે જો આપણે આશિક હઈએ તો અંતસ્કરણ આવ્યું ક્યાંથી ત્યાં? વિચારો. જો આપણે આશિક હઈએ તો મેં ખુદી આવી ક્યાંથી ત્યાં? મારું ને તારું ક્યાંથી આવે? મેં આ કર્યું, ત્યાં કર્યું, મારી તારી ક્યાંથી આવે? એક દિલી, આશિક અને માસૂક ની અંદર એક દિલી છે. વાહિદત ઇશ્ક અને વાહિદત સિવાય બીજું કશું નથી. આશિક અને માસૂક ની વચ્ચે આ વાહિદત અને ઇશ્ક સિવાય બીજું કશું ના આવી શકે. જો આપણે આશિક હઈએ તો મારી તારી આવે ખરી, મેં ખુદી આવે ખરી, અંતસ્કરણનું અસ્તિત્વ હોય ખરું? વિચારો. દિલનું અસ્તિત્વ ખડું થઈ જાય. એટલે કે છે, ન તો કુંજી દિનાઓ હથ આશિક, સા માસુક વિછોડાસી સહે, કી સહે. નહીં તો કે આ કુંજી તમે આપી દીધી છે. હવે જો કે રૂહો, આશિક રૂહોને આ જો કુંજી આપી દીધી હોય તો
રાજી મહારાજના વિછોડા કેવી રીતે સહન કરી શકે? એટલે જે બીજું ચરણ છે, મેખુદીનું જે ચરણ છે, એને ફગાવી દીધું. એને ફગાવી દીધું કે આશિક હોય એ ધનીનો વિછોડો સહન ન કરી શકે. હવે કે તમે કુંજી અમને આપી દીધી છે, હવે હુકમે પટ ખોલી દીધા છે. હુકમે મીન્સ આપણા દિલની ઈચ્છા. એને સમજો. આપણે ઉલટાઈ ગયા છે. હવે આપણે એટલે કે છે કે મેં આ બધું છોડી દીધું, મેં આ બધું છોડી દીધું. એ આપણી મેખુદી છે. હું માયામાં નથી, એ આપણી મેખુદી છે. દુનિયાને બતાવવાની શી જરૂર છે? દુનિયાને બતાવવાની શું આપણે બદલાય કે ન બદલાય, આપણે દુનિયાને શી બતાવવાની જરૂર છે? મેં આ કર્યું, સુંદર સાહેબ નહીં કહેતા, મેં આ છોડી દીધું, મને આ નથી ગમતું, હું આ નથી કરતું, આ નથી મને કરતું. એ બધી આપણી મેખુદી છે. ચેતસ ઓસો ચેત્યો. જે કંઈક કરાવી રહ્યા છે એ ધનીનું આત્મબળ આપણને કરાવી રહ્યું છે. એ બળ આપણને આપી રહ્યું છે અને આપણી આતમ કરી રહી છે. હવે જો આપણે આતમ કરી રહી હોય તો વજૂદનું શું? આપણે આ સમજતા નથી. આપણે આ સમજતા નથી. અને આપણા કોઈ ગુણગાન ગાય એટલે આપણને અંદરથી હાટ મારા ગુણગાન ગયેલા છે, મારા ગુજરગી આવી રહી છે અને ધનીથી દૂર લઈ જાય છે. નથી સમજતા ભાઈ. જે આની અંદર ડૂબો ને અને ગુણગાન ગાવાની શી જરૂર છે? અહીંયા વાહ ને પરમધામમાં વાહ કરી તો ધની કરશે, આપણે કરવાની શી જરૂર છે? કે ના ભાઈ, તે આશિકનો દાવો કર્યો તો તે તારો પુરવાર કર્યો. ધની કરશે વાહ. અહીંયા પણ ધન અને ધામમાં પણ ધન થઈશું તો કોણ કરશે? ધની કરશે. ક્યાં આપણે ફરી રહ્યા છીએ? ધનીના ઈશ્કમાં ડૂબો ને. જેને જે કરવું હોય એ કરે. જે લેવાનું છે એ લેવાનું મૂકીને જે નથી લેવાનું એની પર આપણે દોડી રહ્યા છીએ. ક્યાંથી મળે? ધનીનો ઈશ્ક લેવાનો છે, ધનીના ચરણારવિંદમાં બેસવાનું છે, ધનીના ચરણારવિંદના દીદાર કરવાના છે. આને છોડી અને ઇલમથી શું આપણે કરી રહ્યા છે? જો એ મેં ખુદી નથી તો શું છે આ? અને પાછા બધા મારા સિવાય કોઈ ન બતાવી શકશે આ. તમે ગમે એટલો પ્રયત્ન કરો, તમે ગમે તેને પૂછો, મારા સિવાય આ કોઈ નહીં બતાવે. તો આ શું છે? મેં ખુદી નથી તો શું છે? આવું કે પાછા મારા સિવાય કોઈ નહીં બતાવી શકે. અને જે બતાવશે એ કે મારા મુખે સાંભળેલું છે એ બતાવશે, બીજા કોઈ નહીં બતાવી શકે. આવું કે ધન્ય છે આવા સુંદર સાથને. એમના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામ. મેં ખુદી છે આ. ધનીથી દૂર લઈ જશે. એટલે કે છે આપણને આ બધું મળ્યું છે એટલે કે હું મારી મેખુદીથી હું ડરું છું. એમ કે છે મેખુદીથી હું ડરી રહી છું કે આની અંદર મને મેખુદી ના આવે કે મેં કર્યું, મેં બતાવ્યું, આ છે તે છે. કે નહીં તો કુંજી તમે આપી છે, અમે આશિક છે, રૂ આશિક છે, કુંજી મળી તો પછી ધનીના ચરણ વગર અમે કેવી રીતે રહી શકીએ? એક પલ ન રહીએ. પણ આપણે બધું છોડી અને મેખુદીની અંદર બેઠા છે. આપણે બધું છોડીને બુઝરગની અંદર બેઠા છીએ. જે લેવાનું છે લેવાનું મૂકીએ અને જે નથી લેવાનું એને વળગી રહ્યા છે. ક્યાંથી મળે ધની? વિચાર્યો. આની પર વિચાર કરો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. જે રે હુકમ પટ ખોલિયા તો દ્રજા ખુદી જે ગુને નતા કુંજી દિનાઉ હથ આશિક સા માસુક વિછોડા કી સહે, સા માસુક વિછોડા કી સહે. બોલો શ્રી પ્રાણનાથ
प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी।